સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન આજ્ઞારૂપ વચન અને ઉપદેશરૂપ વચન જે પત્ર સુધામાં 549માં પત્રમાં ઉલ્લેખ છે તે અંગે છે. કોઈ જિજ્ઞાસુને આ પત્ર લખતા પૂજ્ય બ્રહ્મચારીજીએ આજ્ઞારૂપ વચન અને ઉપદેશરૂપ વચનનો ખુલાસો કર્યો છે. આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ આજ્ઞા શબ્દનું પરમાર્થમાં કેટલું મહાત્મ્ય છે તે સમજાવ્યું છે. જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. વચનામૃત 200. પરમ કપોલદેવે બોધેલ જ્ઞાન માર્ગની શ્રેણીનો અહીં પૂજ્ય બ્રહ્મચારીજી મર્મ પ્રકાશે છે. આચરણ સૂત્રનું વાક્ય છે કે આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ. સત્પુરુષની આજ્ઞા એ તો કલ્યાણકારી અને ભવભ્રમણહારી જ છે. શાસ્ત્ર પ્રણાલી બે પ્રકારની છે: આજ્ઞારૂપ વચનો અને ઉપદેશરૂપ વચનો. ઉપદેશ એ બહુજન સમાજમાં સર્વને હિતકારી શીખ છે. બનતા પ્રયત્ને જેઓ પોતાની ભૂમિકાએ છે ત્યાંથી સદાચાર, નીતિ, અહિંસા વગેરે પાળે, ભોગ ઉપભોગ દુરાચારથી જીવ પાછો વળે અને જ્ઞાનીએ આપેલ સ્મરણ મંત્ર, ભક્તિ અને બોધ વચનોનું સેવન કરે, સત્સંગ ભક્તિમાં સમય ફાળવે તે. આજ્ઞા એ પાત્ર જીવ માટે જ છે. વ્યક્તિગત રીતે જ્ઞાની સામેવાળાની ભૂમિકાને ઓળખી સાર અસાર વિવેક જાણી લાયકાતવાળા જીવને આજ્ઞા ફરમાવે છે. સત્પુરુષે ફરમાવેલ આજ્ઞા તેમાં મોક્ષનો માર્ગ વણાઈ ગયેલો હોય છે અને તેમ હોવાથી કોઈ આજ્ઞા જે જ્ઞાની તરફથી મળી તે નાની કે મોટી હોતી નથી. પણ આજ્ઞા લઈને તેનું ઉલ્લંઘન એ મહાદુઃખકારી છે, અક્ષમ્ય અપરાધ છે. આજ્ઞા ઉતાવળે લઈ લેવા કરતાં અલ્પ આરંભી રહેવા જ્ઞાની શરૂઆતની ભૂમિકાના જીવને બોધે છે. એકવાર આજ્ઞા લીધા બાદ તે મરણતુલ્ય સંકટમાં પણ તોડવી નહીં એમ બોધ છે. વચનામૃત 941માં સોણાવના ભાઈ મુંદાસને પરમાર્થ તાકીદ કરેલ છે કે જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. લીધેલ આજ્ઞામાં અતિચાર સેવવા એ ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. પ્રમાદે સ્વચ્છંદ પરિણામી થઈ પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે એમ પણ આ પત્રમાં બોધ્યું છે. જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એવો પ્રમાદ આત્માને ભયંકર છે એમ પણ અહીં ચેતવણી આપી છે. એકવાર જ્ઞાની પાસે વ્રત નિયમની આજ્ઞા લીધી ત્યારબાદ પ્રાણ જાય પણ વચન ન જાય એ દ્રઢતા જરૂરી છે. અને ધર્મ અર્થે પ્રાણને છાંડે પણ ધર્મ છાંડે નહીં, અને તો જ ઈચ્છિત સિદ્ધિ હાંસલ થાય. ઉપવાસની આજ્ઞા લીધા બાદ માત્ર એકાસન કરે તો એકાસનનું પુણ્ય નહીં, ઉપવાસ તોડ્યો તેનું પાપ લાગે. ભક્તિના ક્રમની આજ્ઞા લીધી 20 દોહરા, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, યમ નિયમ સંયમ આપ કયો, અને ક્ષમાપનાનો પાઠ, અને 3 કે 5 માળા સજાત્મ સ્વરૂપ પરમગુરુ સ્મરણ મંત્રની, તો તે નિમિત્ત કરવાનો બોધ છે. આજ્ઞા લીધી હવે રાત્રે સૂતા પહેલાં જરૂર કરવી જ, અને જો ન થઈ શકે તે પણ માત્ર શારીરિક અસ્વસ્થતા કે અણધારી સમસ્યાને લઈને તો વોલ્ટે દિવસે કરી લેવી, પણ પ્રમાદને લઈને રહી જાય તો પૂજ્ય બ્રહ્મચારીજી તાકીદ કરતાં કહે છે કે એ જીવને સુવાનો અધિકાર નથી. મરણ પ્રસંગે પણ આજ્ઞા ચૂકવી નહીં એમ બોધ છે. બીજો પ્રકાર ઉપદેશરૂપ બોધ. ઉપદેશરૂપ વચનો મળ્યા છે તે વાંચી, વિચારી, વારંવાર વિચારી પોતપોતાની શક્તિ અનુસાર અમલમાં મૂકવા એમ પણ બોધ છે. ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ, તેથી પથારી પ્રમાણે 16 તાણવા જ્ઞાની બોધે છે. ઉતાવળે મોટા મોટા નિયમો લઈ લે અને પછી તે તોડવાનો પ્રસંગ આવે, તતોભ્રષ્ટ જેવી સ્થિતિ થાય અને જીવને આર્તધ્યાનનું કારણ થાય. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ સેવી આગળ વધતા ઘણું હાંસલ થાય એમ છે. ઉપદેશ બોધ સર્વસામાન્ય હોઈને સહેલો રસ્તો છે. જીવના પરિણામ કોમળ બને છે. પ્રમાદ છોડી વિષય કશાય કાબૂમાં રાખી સત્સંગે આ બોધનું સેવન જેવ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા પાત્ર બને છે. સત્પુરુષના ઉપદેશથી સત્પુરુષની જ્ઞાન દશા, સમ્યકત્વ દશા, ઉપશમ દશા પાત્ર જીવને જણાય છે, અને તેવા ગુણો પોતાનામાં પણ પ્રગટાવવા જીવ પુરુષાર્થ આદરે છે.
વચનામૃત 918માં કૃપાળુદેવને પ્રશ્ન પૂછેલ કે જીન આજ્ઞા આરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે? અહીં કૃપાળુદેવે જવાબ આપ્યો છે કે આજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય, એમાં સંદેહ નથી. અહીં બીજો એક પ્રશ્ન છે કે વિતરાગની આજ્ઞાથી પોરસીનો સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય? તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય. એ મુજબ પરમ કૃપાળુદેવે ઉત્તર આપ્યો છે. લૌકિક ભાવ છોડી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ તજી, જે જીવ પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞાને આરાધી તથારૂપ ઉપદેશ પામી તથારૂપ આત્માર્થે પ્રવર્તે તો તેનું અવશ્ય કલ્યાણ થાય. અહીં આપણને તો પૂર્વના પુણ્ય પ્રત્યેક જ્ઞાની પરમ કૃપાળુદેવની આજ્ઞા મળી જ ગઈ છે. ઉપદેશરૂપ વચન અને આજ્ઞારૂપ વચન એ જ્ઞાનીની ઉદયને યોગે નીકળે વાણીના પ્રકાર છે. પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્રમાં ખુલાસો કરે છે કે હું કોઈને આજ્ઞા કરતો નથી. આગળ કહે છે, જ્ઞાનીની આજ્ઞા કઈ બતાવવું ખરો? પોતામાં સમ્યક દ્રષ્ટિપણું જરૂર છે, તેને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી, એમ પૂજ્ય પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજી વિશે જાહેરમાં પ્રકાશેલ અને મુખ્ય બ્રહ્મચારી સોંપણી કહી ધર્મની સોંપણી પણ કરેલ. છતાં અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. પૂજ્ય બ્રહ્મચારીજી આ જીવન મંત્રે જાણે મંત્રાઈ ગયા હતા અને આ જ માર્ગ અપૂર્વ આત્મજ્ઞાનના ધણી એવા પૂજ્ય પ્રભુશ્રીજીએ પણ આચરેલ, સિદ્ધ કરી દાખવેલ કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. પરમ કૃપાળુદેવને બતાવીએ છીએ પણ નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માહી. કેમ કે આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાહી. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, હું અધમાધમ છું, મને માફ કરો, માફ કરો. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ